શ્યામ માતાજી મિત્રો, કેમ છો બધા? મજામાં જઈશો. અંજલિ વિકાસમાં વ્લોગમાં તમારા બધાનું સ્વાગત છે. ને આજે આપણે ઘરે હી એટલે કે પાછો 2-3 દી થઈ ગયા છે વ્લોગ નથી ઉતાર્યો લાંબો. અને આજે આપણે અંજુ ઘરે છે એટલે ઘરે આજે અંજુ શું કામ કરવાની છે એ આપણે બધાને બતાવશું. એટલે આજ ઘરનો આપણે વિડીયો ઉતાર્યો છે, ઘરે શું અંજુ કામ કરવાની છે. તો અત્યારના પૂરમાં તો જો એ બેઠી બેઠી જ કરે છે, આવું કંઈક કામ કરે. હંજવારી પોતા નીકળી ગયા તો શું કરે છે તો આપણે નથી ખબર. કંઈક કરે છે. શું કરે? સકલાનું દાણા ચોખા ભરવાનું ડબલું કરું સીસું તોડી એટલે એમાં ડબલામાં પછી આ બુધા રાખી દે એટલે ચોખા નીચે પડે ને. એટલાકમાં થોડાક પડે એટલાકમાં ના પડે ને, હજી મોટું કરવું પડે ને. એવું હે? ડબલું તૂટી ગયું. આ રીતે આમ બનાવી દો ને પછી આ ઊંધું રહી જાય. ચોખા પડે એટલે શીશામાં ચકલાના ફાંકા કરે. આ સીના કરો એટલે અહીંથી ચોખા નીકળે. ઓય સીના કરે એટલે ચોખા નીકળે. હરિયો ગરમ કરે. હા, વાહ, દેશી જુગાડ એમ ને? એટલામાં તો નીકળી જાય ને ચોખા. નીકળી જાય. હા, નીકળી જાય નહીં. પછી એને ટીંગાડી દેવાનું. હા, ઓલે પછી ડીશમાં બાંધીને ઊંધું આમ રાખી દેવાનું. એટલે અંજુ આ દેશી જુગાડ ગોઈતો હોય ચકલાનું. એક ચકલાનું લેવા હતા ડીશ ને એવું તૂટી ગયું. ને આ દેશી જુગાડ હે કંઈક શીશાનું. એટલે હવે કામ ઉપાડ્યું હે નહીં. આજે શું કામ કરવાનું બીજું? બ્લાઉઝ સીવાના હે. બ્લાઉઝ સીવવાના. આજ તો ભાઈને હંચે બેસવાનું હોય એટલે મિત્રો હંચે આપણે નથી આવડતું, બાયુને આવડે એવું કામ. ભાઈએ જેવું કંઈક કામ નથી કર્યું પણ આજ દેશી જુગાડ હાલે છે જોરદાર. હાલો હું તમને મારા ગામનો નજારો દેખાડું બાયણેનો. હાલો, આ આપણું ફર્યું છે એટલે જો આ ફરિયામાં કોળિયું ને બધું એમને પડ્યું છે. હાલો મેળી ઉપર લઈ જાઓ, નજારો જો. આ કંઈક મારા ગામનો નજારો છે. જુઓ, મારા ગામ પાસે અહીંયા હાઈવે આવેલું છે અને અહીંથી આમ આપણું ગામ છે સેટ. એટલે આ ગામડું છે ને ઓલી બાજુ સિટી છે થોડીક. અહીં ક્યાંક હોલીએ એવું ઈંડા મીચતા છે અને અહીં હોલી છે. એ હોય હોલી હતી, હોલીના ઈંડા. એટલે અહીંયા આપણે આવવું હોય ગામડાઓમાં સવારના પોરમાં ઉઠીને તો હાલો હવે આપણે નીચે જઈ હંચ રહી જોઈએ. હજી જાય કર હજી ડીશમાં સીના કરો એટલે આમ બંધાઈ ગઈ. વાંધે ટીંગાઈ જાય એવું. જો હવે પોલકાનું કામ ચાલુ કર્યું છે, કટિંગ. હાડીઓ બ્લાઉઝના કટિંગ કરી લીધા. કર્યું છે અહીંયા આવું આપણો હંચો જો કટિંગ કરે. કટિંગ કરવાનું કામકાજ ચાલી રહ્યું છે. સુખી રોટલી ખાઈ ગઈ. ભૂખો થઈ ગયો. ભૂખો છોકરો. વાહ, ભૂખો થઈ ગયો ને. ભૂખ લાગી જાય કા? પોલકાનું કટિંગ હાલે. અહીંયા લંબાચા પેલા અહીંયા પેલા હંચો તો નહીં પણ અત્યારે કટિંગ હાલે છે એનું કા? જમવાની તૈયારી હાલે. જો તમને ગમે તો એક લાઈક કરી દેજો, શેર કરી દેજો અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં.
ફરી મિલેંગે નવે વિડીયો મેં અને આપણે થોડું કામ આવી ગયું એટલે